હવે જોઈએ આપણે આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કેવી રીતે અસર કરે છે સમજાવો, અથવા તો બીજી રીતે આપણને એ પ્રશ્ન પૂછી શકે, આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, વિધાન સવિસ્તાર સમજાવો. તો આપણને બધાને ખ્યાલ છે બાળકો કે આલ્કોહોલ છે એ આપણા શરીર માટે નુકસાનકારક છે. જોઈએ તો કઈ રીતે નુકસાનકારક છે કે જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે છે ત્યારે તે ચયાપચયની ક્રિયાને ધીમી કરે છે. કઈ ક્રિયાને? ચયાપચયની ક્રિયાને ધીમી કરે છે. આ ઉપરાંત તે આપણા મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે. હવે જુઓ, મધ્યસ્થ ચેતાતંત્રના કાર્ય શું છે એ આપણે આગળના પાઠોમાં અભ્યાસ કરવાનો જ છે. પરિણામે શું થાય છે તો કે જીવિત મનુષ્યમાં, ખાસ ધ્યાન રાખજો, તાલમેલની ઉણપ એટલે કે સરળતાથી ચાલી ન શકે, માનસિક દુવિધા, કોઈ પણ પ્રકારના નિર્ણય ના લઈ શકે, કન્ફ્યુઝ થઈ જાય, આળસ અને સામાન્ય નિરોધન ઘટાડે છે. અંતે જો વધારે માત્રામાં ઇથેનોલનું સેવન થઈ જાય તો વ્યક્તિ છે એ બેભાન એટલે કે બેહોશ થઈ જાય છે. ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે, પરંતુ તેની વિચારવાની સૂઝ, સમય નિયંત્રણ સૂઝ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે શું થાય છે? ઘટાડો થાય છે. ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા, જો ખાસ ધ્યાન રાખજો, ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે બાળકો. તમે ઘણી વખત સાંભળેલું હશે લઠ્ઠાકાંડ. આ લઠ્ઠો એટલે બીજું કાંઈ નથી બાળકો, ઇથેનોલની સાથે થોડા પ્રમાણમાં મિથેનોલનું નિર્માણ થઈ ગયું હોય, એ એકે સાથે ઘણા બધા લોકોનો જીવ લે છે. એટલે એ આખા જે ઘટના બનેલી હોય છે તેને લઠ્ઠાકાંડ એવું નામ આપેલું છે. આ શા માટે થાય છે? કારણ કે યકૃતમાં, તમને બાજુમાં આકૃતિ યકૃતની દર્શાવેલી છે, યકૃતમાં મિથેનોલ કે જેનું અણુસૂત્ર છે CH3OH ના ઓક્સિડેશન થઈ, મિથેનોલનું ઓક્સિડેશન થઈ અને મિથેનોલ બને HCHO, જે યકૃત કોષોના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરી જીવરસનું સ્કંદન કરે છે. હવે સ્કંદન એટલે શું? તો કે ઈંડાને ગરમ કરતા પ્રવાહીનું ઘન સ્વરૂપમાં રૂપાંતર, એટલે કે આપણા જીવરસનું પ્રવાહી સ્વરૂપમાંથી કેમાં રૂપાંતર થઈ જાય? ઘન સ્વરૂપમાં. એટલે એની ક્રિયાશીલતા 0 થઈ જાય. મિથેનોલ છે એ દ્રષ્ટિ ચેતનાને પણ અસર પહોંચાડે છે, જેનાથી વ્યક્તિ અંધ થઈ શકે છે. આમ આલ્કોહોલનું સેવન એ જીવિત મનુષ્ય પર ગંભીર અસર પહોંચાડે છે. આ ખાસ યાદ રાખવાનું છે બાળકો, આલ્કોહોલનું સેવન છે એ નુકસાન કરતા છે. ત્યારબાદ છે ઇથેનોલનો પીણા તરીકે ઉપયોગ ટાળવા માટે શું કરવું જોઈએ? જો કે બાળકો આવો પ્રશ્ન જ ન ઉદ્ભવવો જોઈએ. ઇથેનોલનું સેવન જ ન કરવાનું હોય તો પછી એના પીણા તરીકે ઉપયોગ ટાળવો હોય તો શું કરવું, એવો પ્રશ્ન ઉદ્ભવવો જ ના જોઈએ. ઇથેનોલ છે એક મહત્વનું ઔદ્યોગિક દ્રાવક છે. શા માટે? તો કે માત્ર પીણા માટે જ તેનો ઉપયોગ થાય એવું નથી બાળકો. ઘણી બધી જગ્યાએ ઇથેનોલનો ઉપયોગ છે. ઇથેનોલના સારા ઉપયોગો પણ છે. ઔદ્યોગિક ઉપયોગો માટે તૈયાર થતા ઇથેનોલનો દુરુપયોગ રોકવા માટે તેમાં મિથેનોલ જેવા ઝેરી પદાર્થ મિશ્ર કરવામાં આવે છે, તેથી તે પીવા માટે યોગ્ય રહેતું નથી. આલ્કોહોલની સરળતાથી ઓળખ થઈ શકે તે માટે રંગક ઉમેરી આલ્કોહોલને ભૂરા રંગનો બનાવવામાં આવે છે, જેને વિકૃત આલ્કોહોલ કહેવાય છે. કેવો કહેવાય છે? વિકૃત આલ્કોહોલ. ત્યારબાદ આવે છે બળતણ સ્વરૂપે આલ્કોહોલનો ઉપયોગ. જો ખાસ ધ્યાન રાખજો બાળકો, બળતણ તરીકે પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. હવે આપણને ખ્યાલ છે બાળકો કે આલ્કોહોલનું ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન તો ઇથિનમાંથી થાય છે, પણ કુદરતી પદાર્થોમાંથી પણ આલ્કોહોલનું ઉત્પાદન થાય છે. શેરડી, દ્રાક્ષ, ખાટા ફળો, એમાંથી આલ્કોહોલનું નિર્માણ થાય છે. હવે જોઈએ, શેરડીના છોડ એ સૂર્યપ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે સૌથી સક્ષમ રૂપાંતરક છે. શેરડીનો રસ મોલાસીસ બનાવવા માટે ઉપયોગી છે.
શર્કરા બનાવવા માટે ઉપયોગી છે. આપણે જોઈએ છીએ ખાંડ છે એ કેમાંથી બને છે? શેરડીમાંથી બને છે. તેના આથવણ દ્વારા આલ્કોહોલ બને છે. આથવણ દ્વારા શું બને છે? આલ્કોહોલ, ઇથેનોલ. ઇથેનોલ પૂરતી હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં દહન પામે ત્યારે માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરતો હોવાથી તે સફાઈ કરતા બળતણ છે, એટલે કે વાતાવરણને પ્રદૂષિત કરતો નથી. પરિણામે કેટલાક દેશોમાં પેટ્રોલમાં આલ્કોહોલ ઉમેરણ તરીકે બળતણ સ્વરૂપે ઉમેરવામાં આવે છે. જો ધ્યાન રાખો, આપણે જ્યારે પેટ્રોલ પુરાવા જઈએ છીએ ત્યારે આપણને શુદ્ધ પેટ્રોલ આપવામાં આવે છે, જ્યારે અમુક દેશો છે તેમાં ઇથેનોલ છે એ ઓલરેડી તેમાં ભેળવેલું હોય છે. ઇથેનોલ તેમાં પહેલેથી જ શું કરેલું હોય છે? ભેળવેલું હોય છે. ગ્રાહકોએ એમાં ભેળવવાનું હોતું નથી. ઇથેનોલ બાદ આવે છે ઇથેનોઇક એસિડ. શું આવે છે બાળકો? ઇથેનોઇક એસિડ, CH3COOH. તો પહેલા એની પ્રવૃત્તિ જોઈ લઈએ ટેક્સ્ટ બુકની. લિટમસ પેપર અને સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરી મંદ એસિટિક એસિડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બંનેના પીએચની સરખામણી કરો. શું લિટમસ પેપર કસોટી દ્વારા બંને એસિડની ઓળખ થાય છે? તો એસિડની ઓળખ થાય. લિટમસ પેપરથી માત્ર કેની ઓળખ થાય બાળકો? એસિડ છે કે બેઝ છે. શું સાર્વત્રિક સૂચક તેમને એક સરખી પ્રબળતા ધરાવતા એસિડ દર્શાવે છે? તો સાર્વત્રિક સૂચકની મદદથી પણ તેની પ્રબળતા નક્કી થતી નથી. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ આપેલી છે આપણને, એમાં બાજુમાં આકૃતિ પણ આપેલી છે. એક કસનળીમાં 1 ml ઇથેનોલ પરિશુદ્ધ આલ્કોહોલ અને 1 ml ગ્લેશિયલ એસિટિક એસિડ અને સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ખાસ જુઓ બાળકો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી જળ ઉષ્મક, ફરીથી એવું જળ ઉષ્મક પાણીને ગરમ કરી તેમાં કસનળીની અંદર એસિડને ગરમ કરવામાં આવે છે. હવે તેને 20 થી 50 ml પાણી ધરાવતા બીકરમાં રેડો અને તે મિશ્રણને સૂંઘો. એટલે તમને ઇથેનોલ કે ગ્લેશિયલ એસિટિક એસિડની સુગંધ તમને આવશે, ગંધ આવશે. ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મ. તો ઇથેનોઇક એસિડને બાળકો તમે ઓળખો જ છો. ઇથેનોઇક એસિડને તમે કયા નામથી ઓળખો છો? વિનેગારથી. કયા નામથી ઓળખો છો? વિનેગારથી. તો વિનેગાર તમે જોયું જ હશે બાળકો. તેના ગુણધર્મ રંગવિહીન છે, તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. એટલા માટે જ ઇથેનોઇક એસિડને ચાઇનીઝ અને પંજાબી વસ્તુમાં ઉમેરવામાં આવે છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ કેટલું છે? 391 કેલ્વિન. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ 290 કેલ્વિન જેટલું નીચું હોવાથી શિયાળામાં તેમજ ઠંડી આબોહવામાં તે થીજી જાય છે, એટલે જામી જાય છે. તેથી તેને ગ્લેશિયસ એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે ગ્લેશિયસ એસિટિક એસિડ કહેવામાં આવે છે? તેનું આ કારણ છે. એટલે જો પૂછાય કે ભાઈ ઇથેનોઇક એસિડને ગ્લેશિયસ એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, તો તમારે આ બે લીટી લખવાની થશે. કઈ? તો કે શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ 290 કેલ્વિન જેટલું નીચું હોવાથી શિયાળામાં તેમજ ઠંડી આબોહવામાં તે થીજી જાય છે. તેથી તેને ગ્લેશિયલ એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તેના પાણીમાં બનાવેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહેવાય છે? વિનેગાર. એટલે આપણે જે વિનેગારનો ઉપયોગ કરીએ છીએ ખાદ્ય પદાર્થમાં, તેમાં માત્ર 5 થી 8% સુધી જ ઇથેનોઇક એસિડ હોય, બાકી તો પાણી જ હોય. તે નિર્બળ એસિડ છે, પરંતુ હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ છે. એટલે નિર્બળ એસિડ કોને કહેવાય? તો એનું તો આપણે ભણી ગયા છીએ બાળકો. નિર્બળ એસિડ કે એવા એસિડ કે જેનું જલીય દ્રાવણ બનાવતા અપૂર્ણ આયનીકરણ, માત્ર 2 થી 3% જ આયનીકરણ થતું હોય, તેને નિર્બળ એસિડ કહેવાય. અને પ્રબળ એસિડ કોને કહેવાય? તો કે જે એસિડનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થતું હોય તેવા એસિડને પ્રબળ એસિડ કહેવાય છે. હવે વાત છે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મ સમજાવો, અથવા તો ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા સમજાવો.
તો તમને અગાઉ પણ ચર્ચા કરેલી હતી કે એસ્ટર એક સમૂહ છે, એસ્ટર COO એસ્ટર સમૂહ છે એ આપણે અભ્યાસમાં નથી આવતો, પણ પ્રશ્ન સ્વરૂપે અહીંયા આવશે. જોઈએ એસ્ટરીકરણની પ્રક્રિયા. એસ્ટરીકરણની પ્રક્રિયા તો જુઓ, ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં, ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે, કાર્બોક્સિલિક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ તરીકે કોણ લીધું છે? ઇથેનોઇક એસિડ CH3COOH વત્તા C2H5OH વચ્ચે પ્રક્રિયા થઈ ઇથાઇલ એસિટેટ બનાવે છે. શું બનાવે છે? ઇથાઇલ એસિટેટ એટલે CH3COO CH3COO અને ઉપનિપજ તરીકે પાણી નીપજે છે. વધારામાં શું મળે છે? પાણી. એટલે આ સમીકરણ છે તમારે યાદ રાખવાનું છે. પાણી ક્યાંથી નિર્માણ પામેલું છે તે અહીંયા પ્રક્રિયાત્મક કોષ્ટક કરીને બતાવેલું છે. OH અને OH માનો H આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ પાણી મુક્ત થાય છે. બાકી અહીંયા CH3COO C2H5 એસ્ટર છે એ મીઠી વાસ ધરાવતું સંયોજન છે. તે અત્તર બનાવવામાં તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે, એટલે કે આપણે એને શું કહીએ છીએ? એસન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એસન્સ. એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કહેવાય છે, એટલે કે સાબુ બનાવવાની પ્રક્રિયા. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH કે જે આલ્કલી છે તેના વડે એસ્ટરનું ફરીથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે. એટલે ઇથાઇલ એસિટેટ CH3COO C2H5 સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે ઇથેનોલ C2H5OH અને સોડિયમ એસિટેટ CH3COO Na નિર્માણ પામે છે. ક્લિયર બાળકો? હવે ખાસ આ બધા સમીકરણો છે એ સમીકરણો આપણે જ્યારે શાળા શરૂ થશે ત્યારે પણ જોશું. ફક્ત તમારે મને યાદ કરાવવાનું છે. મને યાદ કરાવશો એટલે આપણે શાળામાં ઓફલાઈન પણ એનો અભ્યાસ કરી લેશું. બેઝ સાથેની પ્રક્રિયા જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે. કાર્બોક્સિલિક એસિડ જે ખનિજ એસિડ જેવા કે HCl, HNO3, H2SO4 ની જેમ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે ઇથેનોઇક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. ઇથેનોઇક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા થઈ સોડિયમ ઇથેનોએટ CH3COO Na અને પાણી, ક્ષાર અને પાણી મુક્ત થાય છે. તેવી જ રીતે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. એસિડ જ છે બાળકો, એટલે એસિડ છે એટલે એસિડ જે પ્રક્રિયા કરે છે અહીંયા એ જ પ્રક્રિયા થશે. પણ અહીંયા એસિડ કયો લીધો છે આપણે? તો કે નિર્બળ એસિડ છે. આપણે અગાઉના જે સમીકરણો જોયા એ પ્રબળ એસિડના હતા. એ બધા જ કેના હતા? પ્રબળ એસિડના. હવે અહીંયા ઇથેનોઇક એસિડ છે એ આપણા માટે કેવો એસિડ છે? તો કે નિર્બળ એસિડ છે. ઇથેનોઇક એસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. પ્રક્રિયામાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં બાળકો. એ આપણે જે અગાઉ પ્રક્રિયા જોઈ ગયા છીએ સમીકરણ એનું એ જ રહેશે. માત્ર પ્રક્રિયકો ભાગ લેતા પ્રક્રિયકો બદલાશે. અહીં ઉત્પન્ન થતો ક્ષાર સામાન્ય રીતે કયો છે? તો કે સોડિયમ એસિટેટ કહેવાય. સામાન્ય રીતે શું કહેવાય છે? સોડિયમ એસિટેટ. CH3COO ઇથેનોઇક એસિડ વત્તા સોડિયમ કાર્બોનેટ Na2CO3 gives CH3COO Na વત્તા પાણી H2O વત્તા CO. એવી જ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો માત્ર ને માત્ર, તમે અગાઉ પણ જોઈ ગયા, માત્ર ને માત્ર સંતુલન પરિસ્થિતિ અહીંયા બી આવે છે, અહીંયા બી આવશે નહીં. અહીંયા બી આવે છે, અહીંયા બી આવશે નહીં, કારણ કે અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાય છે. ક્લિયર બાળકો?
હવે જોઈએ આપણે ઇથેનોઇક એસિડના ઉપયોગો. તો ઇથેનોઇક એસિડ છે એનો ઉપયોગ, મુખ્ય ઉપયોગ કયો થયો તો કે વિનેગાર બનાવટમાં કે જે ખોરાકને સ્વાદિષ્ટ ખટાશ લાવે છે. ખોરાકને લાંબો સમય સાચવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે, ખોરાક સંરક્ષણ પ્રિઝર્વેટિવ તરીકે, એટલે કોઈ ખોરાકને તમારે લાંબો સમય સુધી રાખવો હોય તો તેમાં પ્રિઝર્વેટિવ તરીકે વિનેગાર એટલે કે એસિડ, ઇથેનોઇક એસિડ ઉમેરીશું. પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે, અને સફેદ લેડ જેને સફેદો કહેવાય છે એ બનાવટમાં. હવે સફેદ લેડને તમે બધા જ ઓળખો છો કે નથી ઓળખતા એનો ખ્યાલ નથી, પણ ઉપયોગ કરો છો બાળકો, તમે ખરેખર ઉપયોગ કરો છો. કોઈ વસ્તુ તમારાથી ભૂલથી ખોટી લખાઈ ગઈ હોય તો તેના ઉપર લીટો મારવાને બદલે એ વસ્તુને તમે દૂર કરો છો. યાદ આવે છે? શેનાથી દૂર કરો છો? હા, વ્હાઇટનરથી. સફેદો છે એક પ્રકારનો, શું છે? સફેદો. હવે આપણો પ્રકરણનો છેલ્લો મુદ્દો આવે છે સાબુ અને પ્રક્ષાલકો. આ પ્રક્ષાલકો એટલે શું તો કે ધોવાનો સોડા, ધોવાનો સોડા. ચાલો, સાબુ એટલે શું અને સાબુના અણુનું બંધારણ સમજાવો. તો સાબુ છે એ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે. હવે જુઓ, સોડિયમ ક્ષાર કે પોટેશિયમ ક્ષાર? સોડિયમ ક્ષાર છે એ ધોવાના સાબુમાં વપરાય અને પોટેશિયમ ક્ષાર છે એ નાહવાના સાબુમાં વપરાય. એટલે તમને જે સાબુની આકૃતિ આપેલી છે એ નાહવા માટેનું સાબુ છે. એમાં કયો ક્ષાર હોય તો કે પોટેશિયમ ક્ષાર હોય. સાબુ જોતા જ તમને ખ્યાલ આવી જાય કે આ સાબુ છે એ નાહવાનું છે કે કપડાં ધોવાનું છે. ક્લિયર બાળકો? સાબુના અણુ બંધારણમાં બે ઘટકો હોય છે, એક તો અધ્રુવીય ભાગ અને બીજો છે ધ્રુવીય ભાગ. અધ્રુવીય ભાગ અને બીજો છે ધ્રુવીય ભાગ. અધ્રુવીય ભાગ તરીકે શું આવશે તો કે લાંબી પૂંછડી આવશે, અને ધ્રુવીય ભાગ છે એને કયો ભાગ કહેવાય? શીર્ષનો ભાગ કહેવાય. કયો ભાગ કહેવાય? શીર્ષનો. તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. જો આકૃતિ દોરવાની છે હો બાળકો, આ આકૃતિ તમારે દોરવાની છે. આ ધ્રુવીય શીર્ષ છે અને બાકીનો ભાગ છે એ અધ્રુવીય ભાગ છે જેને પૂંછડી કહેવાય છે. શું કહેવાય છે? પૂંછડી. ધ્રુવીય શીર્ષ છે એ જળ અનુરાગી છે, જ્યારે અધ્રુવીય શીર્ષ છે એ જળ વિરાગી છે. જળ વિરાગી છે. જોઈએ અધ્રુવીય ભાગ તો કે જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. હાઇડ્રોકાર્બનને હવે મારે તમને ઓળખાવવાની જરૂર નથી, આપણે હાઇડ્રોકાર્બન જોઈ લીધા છે. જે જળ વિરાગી છેડો છે. કેવો છે? જળ વિરાગી છેડો છે. તે અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખાય છે. કેની રીતે ઓળખાય છે? અધ્રુવીય પૂંછડી. જળ વિરાગી એટલે પાણીથી દૂર ભાગે. ધ્રુવીય ભાગ જે ઋણ ભાર ધરાવે છે તે જળ અનુરાગી છે એટલે પાણી તરફ આકર્ષાય. તે ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખાય છે. કેનાથી ઓળખાય છે તો કે ધ્રુવીય શીર્ષથી ઓળખાય છે. હવે નવો પ્રશ્ન આપણી પાસે છે કે સાબુ અને ડિટર્જન્ટના ક્રિયાશીલ સમૂહ જણાવી તેના અણુનું બંધારણ જણાવો. તો પહેલા આપણે સાબુ જોઈએ. સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે COONA સોડિયમ કાર્બોક્સિલેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે. કયો જોડાયેલો હોય છે? COONA. જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે SO3Na સોડિયમ સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. ક્લિયર બાળકો? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે સાબુમાં આપણને COONA કીધું તો Na મેં તમને કીધું એમ કેના માટે વપરાય છે તો કે ધોવાના સાબુ તરીકે. ખાસ ધ્યાન રાખજો બાળકો, આ તમારાથી ભૂલાવવું જોઈએ નહીં. હવે આખી આપણે ચર્ચા કરવાની છે કઈ તો કે સાબુની ક્રિયાવિધિ. સાબુ છે એ કઈ રીતે મેલને દૂર કરે છે? કઈ રીતે મેલને દૂર કરે છે? જોઈએ. મિશેલની રચનાની ક્રિયાવિધિ સમજાવો, અથવા સફાઈ કાર્યમાં સાબુની અસર સમજાવો, અથવા સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો જુઓ, પહેલા અહીંયા આકૃતિ જુઓ. આપણે જોયું
કે શીર્ષવાળો ભાગ છે એ જળ અનુરાગી ભાગ છે, એટલે કે પાણીમાં રહેશે, જ્યારે પૂંછડીવાળો ભાગ છે એ જળ વિરાગી છે, એટલે પાણીથી દૂર ભાગશે. તો બધા જ આ જે શીર્ષવાળા ભાગ છે એ પાણીમાં છે, જ્યારે જળ વિરાગી છેડો છે એ અહીંયા તેલનું ટીપું કીધું છે. હવે તમે ખાસ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન દેશો કે આપણે કપડામાં કોઈ પણ મેલ ચોંટેલો હોય અથવા તો આપણી સ્કિન ઉપર કોઈ પણ મેલ ચોંટેલો હોય એ તૈલી પદાર્થ છે. કેવો પદાર્થ છે? તૈલી, ચીકણો પદાર્થ છે. એટલે તૈલી ભાગ પર જળ વિરાગી છેડો એટલે કે હાઇડ્રોકાર્બન પૂંછડી છે એ જોડાઈ જશે અને શીર્ષવાળો ભાગ છે પાણીમાં રહેશે. જોઈએ, સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. એક છેડો જળ અનુરાગી છે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો છે જળ વિરાગી છે. હવે તમને યાદ રહેવું જોઈએ કે કયો છેડો જળ અનુરાગી છે અને કયો છેડો જળ વિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જ્યારે સાબુ છે પાણીની સપાટી પર હોય છે ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે, જ્યારે સાબુનું જળ અનુરાગી શીર્ષ પાણીમાં કેવું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. કેવું થઈ જશે? દ્રાવ્ય. હવે જુઓ, તમને આકૃતિમાં દર્શાવેલું છે. આ આકૃતિ જોઈ અને એક આપણી એડ યાદ આવે છે. ટીવીમાં એડ આપે છે જુદા જુદા ડિટર્જન્ટ પાવડરની. તેમાં એક ડોલમાં પાણી ભરેલું હોય છે. એ પાણીમાં બે ડિટર્જન્ટની સાપેક્ષતા કરવા માટે જે આપણને એડ બતાવે છે એમાં તમે જોયું હશે કે પાણી છે, ડિટર્જન્ટયુક્ત પાણી છે, એમાં જ્યારે કપડું મેલવાળું કાપડ છે, કપડું છે એ નાખવામાં આવે છે ત્યારે મેલ છે એ પાણીમાં ઉપર તરફ, જેમ અહીંથી આ અણુ ઉપર તરફ ખેંચાય છે એવી જ રીતે ઉપર તરફ ખેંચાય છે. એટલે એ આપણને જે બતાવે છે, આપણે વિચારીએ કે ભાઈ એવું થોડું હોય, પણ એ ખરેખર નિયમ પ્રમાણેની પ્રક્રિયા આપણને દર્શાવવામાં આવે છે. હવે જોઈએ, પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓના મોટા સમૂહ બનવાને કારણે છે, જેમાં જળ વિરાગી પૂંછડી છે ઝુમખાના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. શીર્ષવાળો ભાગ ક્યાં છે? તો કે ઝુમખાની સપાટી પર. આ સંરચનાને શું નામ આપ્યું? મિશેલ. આપણે હમણાં જ જોયું, આપણે હમણાં જ મિશેલની રચના જોઈ બાળકો. મિશેલના રૂપમાં સાબુ સફાઈ કરવામાં સક્ષમ હોય છે કારણ કે તે તૈલી મેલ મિશેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે અને બધી બાજુથી જે શીર્ષવાળો ભાગ છે એ પાણી મારફતે તેને ખેંચે. પાણીમાં દ્રાવ્ય છે એટલે પૂંછડીને ખેંચશે એટલે પૂંછડી છે કેની સાથે જોડાયેલી છે? તો કે મેલ સાથે જોડાયેલી છે. એટલે મેલ છે, જો અહીંયા બતાવ્યું છે, ધીમે ધીમે મેલ ઉપર આવતો જાય છે. પાણી દર્શાવેલું નથી બાળકો, એ આપણે સમજી લેવાનું. જે આ એક મેલ ધરાવતું એક સપાટી છે, એ કાપડ કયો કે કોઈ પણ એક સપાટી કયો કે જેના ઉપર મેલ ચોંટેલો હતો. હવે આ જે જળ વિરાગી જળ અનુરાગી ભાગો છે એ અહીંયા ક્રમશઃ ગોઠવાઈ ગયા. જો પૂંછડી છે જળ વિરાગી છે મેલ સાથે ગોઠવાઈ ગઈ અને શીર્ષવાળો ભાગ છે એ જળ અનુરાગી છે ઉપર તરફ ગોઠવાઈ ગયો. એટલે એક આવી આખી રચના મિશેલ જેવી રચના બનાવે છે અને મેલને દૂર કરે છે. આ મિશેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. આયન વચ્ચેના અપકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. આ મિશેલના નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના મિશેલ મોટે પાયે પ્રકાશનું પ્રકિરણ કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ કેવું દેખાય છે? તો કે ધૂંધળું દેખાય છે. કેવું દેખાય છે બાળકો? ધૂંધળું દેખાય છે. હવે જ્યારે પણ આ પ્રક્રિયા થતી હોય, મેલ દૂર કરવાની પ્રક્રિયા, એનું યોગ્ય રીતે નિરીક્ષણ કરશો એટલે તમને સમજાઈ જશે. ચાલો હવે પ્રક્ષાલકો વિશે ટૂંકમાં લખો. તો પ્રક્ષાલકો એટલે મેં કીધું એમ આપણે જે ડિટર્જન્ટ પાવડર વાપરીએ છીએ એ જ પ્રક્ષાલકો છે. ખાસ ધ્યાન રાખો બાળકો કે સાબુ છે એ કઠિન પાણીમાં વધારે ક્રિયાશીલ નથી, જ્યારે પ્રક્ષાલકો છે કઠિન પાણીમાં પણ
ક્રિયાશીલ છે. કઠિન પાણી કોને કહેવાય? તો કે જે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. કેનું પ્રમાણ વધારે હોય? ક્ષારનું પ્રમાણ વધારે હોય તેવા પાણીને આપણે કેવું કહેશું? કઠિન પાણી કહેશું. કેવું પાણી કહેશું? કઠિન પાણી. એટલે કઠિન પાણીમાં ડિટર્જન્ટ છે, પ્રક્ષાલક છે, વધારે ક્રિયાશીલ છે. એટલા માટે જ દિવસે ને દિવસે સાબુનું સ્થાન કોણ લેતું જાય છે? તો કે પ્રક્ષાલકોએ લીધેલું છે. જોઈએ, વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થને શું કહેવાય છે? પ્રક્ષાલકો કહેવાય છે. રાસાયણિક રીતે પ્રક્ષાલકો લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે. સલ્ફોનિક એસિડ SO3 ના સોડિયમ ક્ષાર છે, કે પછી ક્લોરાઇડ કે પછી બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે. પ્રક્ષાલકોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર. હવે ખાસ ધ્યાન રાખજો, આ શા માટે થાય? તો કે પ્રક્ષાલકોના વીજભારિત છેડા છે એ કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી, જે દ્રાવ્ય ક્ષાર રૂપે હોય છે. અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા જ નથી. આમ તે કઠિન પાણીમાં પણ શું થાય છે? તો કે વધુ અસરકારક રહે છે. સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે. એટલે આપણે માથા માટેના જે શેમ્પૂ વાપરીએ છીએ, વાળ સાફ કરવા માટેના શેમ્પૂ, તે શેમ્પૂ પણ ની રચના પણ કેના જેવી છે? તો કે પ્રક્ષાલક જ છે. એક પ્રકારનો શું છે? પ્રક્ષાલક જ છે. એટલે જુઓ, પહેલાના સમયમાં સાબુ દ્વારા, નાવાના સાબુ દ્વારા જ્યારે માથું એટલે કે વાળ સાફ કરવામાં આવતા ત્યારે એટલા સુંવાળા વાળ ન થતા. જ્યારે શેમ્પૂની મદદથી સરસ મજાના વાળ સાફ થઈ જાય છે. કારણ કે શેમ્પૂ છે એ એક પ્રકારનો પ્રક્ષાલક છે કે જે કઠિન પાણીમાં પણ સરળતાથી કાર્ય કરે છે. સાબુ અને ડિટર્જન્ટમાં કોણ વધુ અસરકારક પ્રક્ષાલક છે અને શા માટે? આપણો પ્રશ્ન આવી ગયો. સાબુ કરતા ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે, કેમ? આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. બંને પ્રશ્નના જવાબ સેમ છે. જોઈએ, સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ છે વધુ અસરકારક છે. કારણ તો કે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ આયન, ધાતુ આયન સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે. સાબુ શું કરે છે? તો કે તેની સાથે પ્રક્રિયા કરશે અને અવક્ષેપ આપે. જ્યારે ડિટર્જન્ટ છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ધાતુ આયન સાથે અવક્ષેપ આપતા નથી, પરંતુ દ્રાવ્ય ક્ષાર આપે છે. આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. આથી સાબુ કરતા ડિટર્જન્ટનો ઉપયોગ શું થઈ ગયો છે? તો કે વધી ગયો છે. ક્લિયર બાળકો? અહીંયા આપણું પ્રકરણ 4 પૂર્ણ થાય છે. પ્રકરણ 4 માં પણ કોઈ પણ પ્રશ્ન હોય તો બેધડક મને પૂછી શકો છો. ખાસ બાળકો ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો એટલે કહું છું કે જે કંઈ ન સમજાય તે ગમે ત્યારે તમે પૂછી શકો છો.